જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં। આજે આપણે શક્કરિયાને કઈ રીતે બાફવા અને એને મસાલાવાળા કઈ રીતે કરવા એ હું બતાવીશ। કેમ કે શક્કરિયાને ઘણા લોકો કેવું કરે છે, કુકરમાં બાફે છે। કુકરમાં નથી બાફવાના। ચાલો હું તમને અલગ મેથડ બતાવું કે શક્કરિયા આખા પણ રહેશે અને એની છાલ પણ તમારે નહીં કાઢવી પડે। તો ચાલો આપણે શક્કરિયાની રેસીપી બનાવીએ। તો જો અહીંયા મેં કિલો શક્કરિયા લીધા છે। શક્કરિયાને આ રીતે છાલ કાઢી નાખવાની છે, જેમાં આપણે બટાકાની છાલ કાઢીએ ને એ રીતે પિલરથી છાલ કાઢી નાખવાની છે। હવે આ શક્કરિયાને આપણે આ રીતના ટુકડા કરી દઈશું। આ રીતના ટુકડા કરીને અને આપણે જે પાણી નીચે એક તપેલામાં પાણી લેવાનું છે અને એની ઉપર જાળી મૂકવાની છે અને આ રીતે બધા જ શક્કરિયાના ટુકડાને એમાં એડ કરી દેવાના છે આ રીતે। હવે આ રીતે આપણે બધા જ શક્કરિયાને આવી રીતે જાળીમાં મૂકી દઈશું તો સરસ રીતે શક્કરિયા બફાઈ જાય છે। આને આપણે 5 મિનિટ હાઈ ફ્લેમ પર રાખશું અને 5 મિનિટ લો ફ્લેમ પર ગેસ ચાલુ રાખીને અને આપણે આને બાફી દેવાના છે। હવે આ શક્કરિયા આવી રીતે આપણે ગોઠવી દીધા છે કટકા કરીને। હવે એને આપણે બીજી તપેલી એના જ માપની હોય એની ઉપર આવી રીતે ઢાંકી દેવાની છે। એટલે આ વરાળને લીધે શક્કરિયા ખૂબ જ સરસ બફાઈ જાય છે અને આપણે અત્યારે એની ફ્લેમને હાઈ કરી દઈશું 5 મિનિટ માટે। જો આપણે 5 મિનિટ હાઈ ફ્લેમ પર અને 5 મિનિટ લો ફ્લેમ પર શક્કરિયાને મૂક્યા હતા। હવે આપણે એને ખોલીને જોઈ લેશું। તો જો આપણા શક્કરિયા એકદમ સરસ જો બફાઈ ગયા છે ને, જુઓ 10 જ મિનિટમાં આ રીતે તમે છાલ કાઢીને શક્કરિયાને મૂકો એટલે 10 જ મિનિટમાં બફાઈ જાય છે। તો હવે આને આપણે ઠંડા પડવા દઈશું। જો આપણા શક્કરિયા સરસ ઠંડા થઈ ગયા છે અને આમાં જે મોટા જે પીસ છે એને આપણે નાના કરવા હોય તો ચપ્પુથી આ રીતે નાના કરી લેવાના છે। વધારે મોટા હોય તો આ રીતે નાના પીસ કરી લેવાના છે। હવે આપણે આમાં મસાલો કરીશું। તો મસાલામાં સૌ પ્રથમ આપણે ચાટ મસાલો ઉમેરીશું, જે મેં ઘરે બનાવેલો છે તે। પછી એમાં આપણે મીઠું એડ કરીશું। હવે આપણે એમાં લાલ મરચું થોડું એડ કરીશું। સ્વીટ હોય છે શક્કરિયા એટલે આમાં બધા મસાલા ખૂબ જ સરસ લાગે છે। હવે એમાં આપણે એક ફ્રેશ લીંબુનો રસ લીધો છે, એ રસ એડ કરીશું અને શક્કરિયાને સરસ મિક્સ કરી લેશું આ રીતે। આ શક્કરિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। આ શક્કરિયાની સાથે આપણે કશું જ નથી ખાવું પડતું। મસાલાવાળા શક્કરિયા ખૂબ જ સરસ લાગે છે અને જો બફાયેલા એટલા સરસ છે કે આપણે એને આવી રીતે ઊંચા નીચા કરીએ છીએ તો એ છેંદાઈ પણ નથી જતા અને કડક પણ નથી, એકદમ સોફ્ટ સરસ બફાઈ જાય છે। જો એકદમ મસ્ત બફાઈ છે। તો તમે પણ આ રીતે શક્કરિયા સ્ટીમ કરજો, ખૂબ સરસ રીતે સ્ટીમ થઈ જાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે। તો જો તમને મારી આ રીત ગમી હોય શક્કરિયા બાફવાની અને મસાલાવાળી તો તમે મારા રેસીપીને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।